નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ 5 વડે ભાગાકાર કરવાની શોર્ટ ટ્રીક. બરાબર, તો જોઈએ મિત્રો કે 5 વડે શોર્ટ ટ્રીકથી કઈ રીતે ભાગાકાર કરી શકાય. તો આપણે એક ઉદાહરણ લઈએ કે 32/5. અંશમાં કોઈ પણ સંખ્યા હોય છેદમાં 5 હોવા જોઈએ, કેમ કે આપણે 5 વડે ભાગવાના છે. તો આપણી જૂની મેથડ કેવી છે કે આપણે અત્યારે હાલ કરીએ છીએ મેથડ, તો કે છેદમાં 10 આવવા જોઈએ, આ તો છેદમાં 100 હોય કે 1000 હોય. આ કોઈ પણ સંખ્યા હોય છેદમાં, આપણે એક પોઈન્ટ કાપીએ કે 10 હોય તો 1 પોઈન્ટ આપવાના, 100 હોય તો 2 પોઈન્ટ કાપીએ અને 1000 હોય તો આપણે 3 પોઈન્ટ કાપીએ. બરાબર, તો 5 છે તો 5 ને આપણે 2 વડે ગુણીએ એટલે કે 32/5. 5 ને હું 2 વડે ગુણું તો 10 થવાના, આપણે અંશને પણ 2 વડે ગુણવા પડે. બરાબર, તો છેદમાં કેવા મળે આપણને, તો કે 5 દુના 10, અંશમાં મળે 32 દુના 64. પછી આપણે શું કરીએ, તો કે છેદમાં છે 10 એટલે 1 પોઈન્ટ કાપીએ, કેવું, તો કે આપણે 6.4. આ આન્સર મળી ગયો 6.4. બરાબર, આ આપણી જૂની ટ્રીક છે. આપણે નવી ટ્રીક સાથે સટ લઈને જવાબ લાવી દઈએ. બરાબર, કે 2 સેકન્ડમાં તમારો જવાબ આવી જાય. જોજો મિત્રો કઈ રીતે જવાબ આવે છે. એક સંખ્યા હું લખું છું કે 42/5. આ ટ્રીક માટે નિયમ છે, તો નિયમ યાદ રાખજો કે અંશના બમણા કરવાના. અંશના ઉપરવાળાના અંશ કહેવાય, નીચેવાળાને છેદ કહેવાય. અંશવાળી સંખ્યાના બમણા કરવાના અને 1 પોઈન્ટ કાપવાનો. બરાબર, ફરીથી અંશના બમણા કરી 1 પોઈન્ટ કાપવો આપણે જવાબ. તો અંશના બમણા કરો, ચલો 4ના બમણા તો કે 8 અને 2ના 4, 1 પોઈન્ટ કાપી લીધા આપણે જવાબ. અંશના બમણા કરી 1 પોઈન્ટ કાપવાના. ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે કે 23/5. ચલો અંશના બમણા કરો, 23 તો 2ના બમણા 4, 3ના 6, 23 દુના 46, 1 પોઈન્ટ કાપ્યો, આપણો જવાબ. સમજાય? આગળ જુઓ, ચલો 3 સંખ્યાવાળા જોઈએ આપણે કે 123/5. 123. ચલો અંશના બમણા કરવાના. 3 સંખ્યા ભલે 3 ના કરવાના, તો 1ના 2, 2ના 4 અને 3ના 6. 1ના બમણા 2, 2ના 4 અને 3ના 6 છેદમાં. ચલો પછી શું કરવાનું, તો કે 1 પોઈન્ટ કાપવાનું, આપણે જવાબ. અંશના બમણા કરી 1 પોઈન્ટ કાપો એટલે આપણે જવાબ. ચલો બીજું જોઈએ આપણે 2, 3 અને 4, 234/5. શું કરવાનું, તો કે અંશના બમણા, તો 2ના બમણા થાય 4, 3ના 6 અને 8, 1 પોઈન્ટ કાપ્યો, આ આપણો ફાઇનલ આન્સર. ખબર પડે છે? બીજા ઉદાહરણ આપણે જોઈએ. તમે ટ્રાય કરજો લ્યા. બરાબર, તમારે જેમાં પણ ટ્રાય કરવું હોય તો ટ્રાય કરો. 1, 2, 3, 4/5. ચલો આના શું કરવાનું, તો કે અંશના બમણા કરી 1 પોઈન્ટ કાપવાનો. 1ના બમણા 2, 2ના 4, 3ના 6 અને 4ના 8, ફરી 1 પોઈન્ટ કાપ્યો, આપણો જવાબ. ખબર પડે છે? સમજાય? આગળ જુઓ, ચલો બીજું ઉદાહરણ 2, 3, 4 અને 3/5. ચલો અંશના બમણા 1 પોઈન્ટ કાપવાનો. ચલો 2ના બમણા 4, 3ના 6, 4ના 8 અને 3ના 6, 1 પોઈન્ટ કપાઈ ગયો, આપણો ફાઇનલ આન્સર. ખબર પડે છે? આગળ જોઈએ આપણે 5 સંખ્યામાં જોઈએ. ચલો 5 સંખ્યાવાળા 6, 4, 3, 2, 1/5. ગમે તે સંખ્યા હોય અંશના બમણા કરી 1 પોઈન્ટ કાપવાનું. ગમે તે સંખ્યા હોય, તમને સટડીને જવાબ મળે. બરાબર, ફટાક લઈને તમને જવાબ મળે. ચલો 6ના તો કે 12, 4ના 8, 3ના 6, 2ના 4 અને 1ના 2, 1 પોઈન્ટ કપાઈ ગયો, આપણો જવાબ. સમજાય? આવડે કે ના આવડે? ગમે તેટલો કોઈ પણ એક્ઝામ હોય, તમારે 5 વડે ભાગાકાર આવતા હોય તો આ રીતે તમારે શોર્ટ ટ્રીકથી કરી નાખવાના. બરાબર, ખબર પડી? તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.